જય માતાજી મિત્રો। તો અત્યારે આપણે આવી પહોંચ્યા છે પીપળી ધામ રામદેવપીરના મંદિરે। તો મિત્રો આપણે વિડીયોના માધ્યમથી દર્શન કરીશું અને તમને પણ મિત્રો દર્શન કરાવીશ। તો મિત્રો વિડીયોને સંપૂર્ણ વોચ કરજો અને નવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને આપ મારા વિડીયો ક્યાંથી જોવો છો તે પણ મિત્રો કોમેન્ટમાં જણાવશો। મિત્રો અંદર વિડીયોગ્રાફીની મનાય છે તો આપણે આપણી રીતે દર્શન કરી લઈશું। તમને વિડીયોના માધ્યમથી પણ દર્શન કરાવીશ। બહારનો ભાગ તે પણ આપણે જોઈ લઈએ। અને તમે મિત્રો અહીંયા દર્શન કરવા આવ્યા હોય તો કોમેન્ટમાં યસ મિત્રો અવશ્ય લખશો। તો ચાલો તમને બતાવો અહીંયા જે રામદેવપીરનો ઘોડાની પ્રતિમા છે તે પણ આપણે જઈશું ત્યાં। આ છે મિત્રો યાત્રાળુઓને બેસવા માટેનો આરામ ગૃહ, જે યાત્રાળુ આવે અહીંયા દર્શન કરીને વિશ્રામ કરી શકે। મિત્રો યુટ્યુબમાંથી વિડીયો જોતા હોય તો આપણે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાંથી જોતા હોય તો આપણે પ્રોફાઇલ છે શત્રુભા ઝાલા તેને પણ ફોલો કરી લેજો। અને મિત્રો આપણું ઇન્સ્ટા આઈડી છે 2414 યુટ્યુબર। તો ચાલો મિત્રો આપણે જઈશું બહાર અને તમે જોઈ શકો છો આ છે તેના બહારની બજાર, ત્યાંથી તમે પ્રસાદી કે ગમે ત્યાંથી ખરીદી કરી શકો છો। અને ત્યાંના સામે છે મિત્રો અન્નક્ષેત્ર, તે પણ આપણે જોઈશું અને મહાપ્રસાદ પણ લઈશું, મહાપ્રસાદ લેશે। તો ચાલો આપણે જઈશું અંદર। મિત્રો કોમેન્ટ અવશ્ય કરશો જય રામાપીર। સામે છે મિત્રો વિશ્રામ ગૃહ, અહીંયા પણ તમે આરામ કરી શકો છો। અને આ છે એ ભોજનશાળા, તે પણ તમને એકવાર બતાવી દઉં। તો મિત્રો ચલો આપણે જઈશું અહીંયાથી ઘર તરફ। મિત્રો વિડીયો ગમે તો લાઈક એક અવશ્ય કરી દેજો।